આણંદ શહેરમાં ગેરકાયદે દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। મનપા કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગે રેલવે સ્ટેશન અને જૂના બસ સ્ટેન્ડ વચ્ચે આવેલા રાજા રણછોડરાય માર્કેટમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 269, 270 અને 271માં વર્ષોથી જમાવાયેલી 86 જેટલી ગેરકાયદે દુકાનો અને કાચા પાકા દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે। આ ઓપરેશન દ્વારા અંદાજિત 5428 ચોરસ મીટર જેટલી મનપાની માલિકીની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે। એસ્ટેટ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ આ દબાણ હટાવો ઝુંબેશ આગામી દિવસોમાં સતત ચાલુ રહેશે। ટીપી સ્કીમ 1ના ફાઇનલ પ્લોટ નંબર 269, 270 અને 271 કે જે મહાનગરપાલિકાની માલિકીનો છે અને ઓપન સ્પેસ હેતુથી ફળવાયેલો છે, એ અત્યારે અમે કાચા પાકા લગભગ 87 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। વેપારીઓનો આક્ષેપ હશે, પણ અહીંયા ધમધમતો વિસ્તાર છે, તો રજાના દિવસે કાર્યવાહી કરીએ તો સરળતાથી થઈ શકે એ હેતુસર અને ટ્રાફિક નિયમન સરખું રહે એ માટે આજે રજાના દિવસે કાર્યવાહી હાથ ધરેલ છે।